Good morning, everyone. 10th standard, lesson number 7, Subhasit Kusumani. Subhasit Kusumani. Kusum means flower. કુસુમનો અર્થ શું થાય છે? ફ્લાવર્સ. સુભાષિત રૂપો પુષ્પો છે. અત્યારથી એમ કહીએ કે 10th સુધી જો પહોંચ્યા હોય તો પહેલેથી જે સંસ્કૃત લેંગ્વેજ ભણવાની શરૂ કરીએ ત્યારે એવરી બધા જ સ્ટાન્ડર્ડની અંદર સુભાષિતો આવતા જ હોય છે, બરાબર. બધા સ્ટાન્ડર્ડની હવે જે સેમેસ્ટર વાઇઝ થઈ ગયું તો દરેક સેમની અંદર પણ એક લેસન સુભાષિતનો હોય જ છે. એ સુભાષિત કોઈ એક પર્ટિક્યુલર ઓથરમાં બુક્સ નથી હોતી કે આ એક ઓથરે આખી સુભાષિતના બધા સુભાષિતો લખ્યા હોય કે એ રીતે નથી હોતું, બરાબર. સુભાષિતોમાં શું હોય છે? સુભાષિતમ એનો અર્થ જ શું એટલે સારું, ભાષિતમ સારી રીતે કહેવાયેલું, શોર્ટ એન્ડ સ્વીટ. આપણે કેમ ગુજરાતીમાં ઘણી સરસ કહેવતો હોય, સુવિચાર હોય, સુવિચારો જ કહીએ, બરાબર. તો સુવિચાર એ સારા વિચારો એક શોર્ટની અંદર એક સેન્ટેન્સની અંદર ઘણું બધું આવી જતું હોય. એમ સંસ્કૃતની અંદર એ સુભાષિતો છે. એ સુભાષિતો ઘણા બધા છે. એમાં સરસ એક એમ કે નાના એવા ફોર્મની અંદર સરસ રીતે કહેવાયેલું હોય છે. શું કહે છે? સુષ્ટુ ભાષિતમ સુભાષિતમ. That which is said well is subhasit. Epigrams. And epigrams means that which is said well. Sushtu bhashitam. સારી રીતે કહેવાયેલું. ભાષિતમ means કહેવાયેલું. સુભાષિતમ. Inaccessible treasure of epigram is found in Sanskrit. The literature believe that પૃથ્વીવ્યામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ. આ એક સુભાષિતનો 8th સ્ટાન્ડર્ડની અંદર બી આવે છે કે આ એક એવી અને એમ પણ લિટરેચર કહે છે કે પૃથ્વીવ્યાની ત્રીણી રત્નાની, 3 gems ઓન ધ અર્થ. 3 રત્નો છે પૃથ્વી પર, જળ, અન્ન અને સુભાષિત, બરાબર. એમ કે જળ અને અન્ન એ પણ એક રત્ન સમાન, એમ સુભાષિત પણ જરૂરી છે. ધેર આર 3 gems ઓન ધ અર્થ: વોટર, ફૂડ એન્ડ વાઇઝ સેવિંગ. સારું કહેવાયેલું. As water and food are inevitable for mankind, so is epigram also inevitable. Sanskrit epigram introduced not only Indian culture of people, but they also introduced human culture. Hence, they guides every human life beyond the place and time. It is an undertaking to establish values in human life. માણસને ગુણવત્તા પર સભર જીવન હોવું જોઈએ. માત્ર એક એવું નથી કે આખું સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ અને કલ્ચરનું દેખાડે છે. સુભાષિતમાં માત્ર એ વસ્તુ નથી કહેવામાં. સુભાષિતની અંદર એક હ્યુમન લાઈફનું કલ્ચર્સની એ પણ વાત છે. લાઇક અ ફ્રેન્ડ, ધ એપિગ્રામ્સ હેલ્પ ઇન કેરેક્ટર બિલ્ડિંગ ઓફ અ પર્સન. ચારિત્ર ઘડતર માટે પણ સુભાષિતો જરૂરી છે. ધીસ એપિગ્રામ્સ ઓલ્સો સપ્લાય બ્યુટિફુલ ઇલિસ્ટ્રેશન ઓફ ધ ફેક્ટ that how can a man experience happiness and joy by following this which are worthy to be grasped in life. એક બહુ બધા સરસ ઉદાહરણો દ્વારા બી સમજાવવામાં આવ્યું છે કે આ જ વસ્તુ છે એને કઈ રીતે ઇલિસ્ટ્રેશન બાય ઇલિસ્ટ્રેશન જે એ કહેવામાં આવ્યું છે. To convey ocean of wisdom in a small vessel. એક સમુદ્રના આખું જે એટલું કહેવાની વાત છે એક નાના વેઝલની અંદર એ બધી સમાઈ જાય છે. એટલે મેં કહ્યું કે એક નાની વાતમાં પણ ઘણું બધું કહી જતા કે હોય નાનો એવો શ્લોકની અંદર અથવા 2 થી 4 લાઈન પણ એમાં ઘણો બધો મેસેજ આપતા હોય, ઘણો બધો ઉપદેશ હોય છે. 7 epigrams are presented here which beautifully describe the value of good people's word. 7 epigrams આપેલા છે. એમાં શું કહે છે? ડિસ્ક્રાઇબ ધ વેલ્યુ ઓફ ગુડ પીપલ વર્ડ્સ. ફર્સ્ટ વર્ડ છે, પહેલો શ્લોક જે આપેલો છે એમાં શું કહે છે કે ડિસ્ક્રાઇબ ધ વર્ડ્સ ઓફ ગુડ પીપલ. જે સજ્જન લોકો કહીએ, ગુડ પીપલ મીન્સ સજ્જન લોકોના વર્ડ્સ, એ લોકોનો શબ્દ કેવા હોય છે, બરાબર, એનું આખું વર્ણન કર્યું છે. યુઝફુલનેસ ઓફ ટ્રીઝ. એ તો એવરીવન નો કે એન્વાયરમેન્ટ માટે કે કોઈ બી એ કે ટ્રી કઈ રીતે યુઝફુલ છે. એક્વાઇટેશન ઓફ વર્ચ્યુઅસ વિથ એફર્ટ્સ. વર્ચ્યુઅસ ગુણોને કઈ રીતે એક્વાઇટેશન ઓફ વર્ચ્યુઅસ વિથ એફર્ટ. મહેનતથી આખું આપણું ચારિત્ર થતું હોય છે કે મહેનતથી જે ગુણો, સારા ગુણો શીખવામાં કેટલો સમય એટલી કેટલી મહેનત જોઈએ. લોસ કોઝ બાય અનસ્ટેબલ માઇન્ડ પર્સન. અનસ્ટેબલ માઇન્ડ જે આમ કહીએ ને કે વિવરિંગ માઇન્ડ અથવા જે સ્થિર મગજ કહીએ કે આમ મંદબુદ્ધિ નહીં પણ જેનું એમ કે મન સ્થિર ન રહેતું હોય તો કે લોસ કોઝ બાય અનસ્ટેબલ માઇન્ડ પર્સન. મીન્સ ઓફ
man. Words following virtues of great person and nature of resolved person are presented here with a view of impart moral values, good qualities and life skill in students who are citizens of tomorrow. જે આવતાકાલનું જે કહેવાય કે સિટીઝન જે ભારતનું ભવિષ્ય કરનારા છે, જે સ્ટુડન્ટ છે, બરાબર, એમના માટે જે અહીંયા જે સરસ મોરલ જે શીખવવામાં આવ્યા છે, બધા શ્લોકની અંદર અલગ જ વસ્તુ કહેવાની છે, પણ જે હવે અત્યારે જે તમારી એ છે અત્યારે જે સ્ટેજ છે એ કહીએ કે પહેલાં કે એના માટે આ બહુ સરસ સુભાષિતો છે. These subhasita are presented here. તો કે ગુડ ક્વોલિટીઝ એન્ડ લાઈફ સ્કિલ ઇન સ્ટુડન્ટ્સ, સારા ગુણો અને તમારી લાઈફ સ્કિલ માટે પણ હુ આર સિટીઝન ઓફ ટુમોરો, જે આવતીકાલના ભારતના ભવિષ્ય માટેના જે સિટીઝન્સ છે, ધીસ સુભાષિતા આર પ્રેઝેન્ટેડ, એમના માટે અહીંયા સુભાષિતો કહેવામાં આવ્યા છે. કે બધા સુભાષિતોની અંદર બહુ સરસ આખી જુદો જ દરેકમાં ઉપદેશ આપવામાં આવે છે. બીજું કે અહીંયા જે લેસન 7 છે સુભાષિત કુસુમાની, એ પછી લેસન નંબર 13 અને 20 એ તમારે પેપર સ્ટેન્ડની અંદર એક લાસ્ટ ક્વેશ્ચન આવે છે કે એક્સપાન્શન ઓફ મિનિંગ. એક્સપાન્શન ઓફ મિનિંગ એટલે અર્થ વિસ્તાર કહીએ આપણે ગુજરાતીમાં. સો એની અંદર શું હોય છે કે શ્લોક આપ્યો હોય એનો તમારે એનો આન્સર કેવી રીતે લખવાનો કે ટ્રાન્સલેશન કરી અને એક્સપાન્શન ઓફ મિનિંગ એટલું આખું એને એક્સપ્લેનેશન કહીએ. સો એક્સપ્લેનેશન ઓફ મિનિંગ એટલે આખું એને એક્સપ્લેન કરવાનું છે કે આ સુભાષિતની અંદર અથવા આ શ્લોકની અંદર શેની વાત કરવામાં આવે છે. બીજું કે એનો પછી લાસ્ટમાં મોરલ, કે એના ઉપરથી શું ઉપદેશ મળે છે, એમાંથી શું શીખવા મળે છે, એ મોરલ બી લખવાનો હોય છે. સો અબાઉટ હજુ ન્યૂ બ્લુ પ્રિન્ટ નથી આવી, પણ જે ઓલ્ડ બ્લુ પ્રિન્ટ છે એને અકોર્ડિંગ જોઈએ તો 3 માર્ક્સનું એ ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. સો લેસન 7, 13 અને 20 એ લેસન છે એ એક્સપાન્શન ઓફ મિનિંગ માટે એ બ્લુપ્રિન્ટની અંદર એનું માર્ક્સ વેટેજ એની ઉપર આપેલું હોય છે. બીજા કોઈ પોએમમાંથી એ ક્વેશ્ચન નથી પૂછાતો. સો એક સુભાષિત છે, ગીતામૃતમ છે અને એક લાસ્ટ નંબર લેસન 20 છે. એ આ 3માંથી જ એ એક્સપાન્શન ઓફ મિનિંગ શ્લોક માટેનું પૂછાતું હોય છે. તો અહીંયા શરૂ કરીએ કે નંબર 1 શું આપ્યું છે કે પહેલું વેલ્યુ ઓફ ગુડ પીપલ વર્ડ્સ. ફર્સ્ટ નંબર વર્ડની અંદર શું કહે છે? વેલ્યુ ઓફ ગુડ પીપલ વર્ડ્સ. એમની કહેવાયેલું હોય છે, ઇવન બસ કોઝિયલી ઇઝીલી રીતે એ કહેતા હોય છે, છતાં પણ એમનું જે કહેવાયેલું છે એની વેલ્યુ કેટલી હોય છે. અને વિક્ડ પીપલ બાય સ્ટેટ બાય ઇવન ઓથ મીન્સ કસમ, સોગંદથી પણ એ કહેતા હોય, છતાં પણ એમની વેલ્યુ કેવી હોય છે, બરાબર. તો એને કમ્પેર કરી છે કે એનું એડ્યુટેશન આપ્યું છે. નંબર 1 સદ્દિષ્ટુ મીન્સ ગુડ પીપલ. લીલયા પ્રોક્તમ મીન્સ સેડ બાય. લીલયા ઇવન કોઝિયલી એ મીન્સ ઇઝીલી. શિલા લિખિતમ અક્ષરમ written on the rock. એક શિલા મીન્સ રોક, લિખિતમ અક્ષરમ એ જાણે પથ્થર પર લખેલા અક્ષર જેવું હોય છે. એન્ડ સેમ અસદ્ધિ મીન્સ સેડ બાય વિક્ડ પીપલ. અસદ્ધિ એટલે જે વિક્ડ પર્સન દ્વારા કહેવાયેલું છે. શપથહીન એટલે બાય ઓથ, સોગંદ શપથથી પણ કહેતા હોય. જલે લિખિતમ અક્ષરમ એ શું કહે છે કે એ પાણીમાં લખેલા અક્ષર જેવું કહેવાય છે, કારણ કે એની વેલ્યુ એ રીતે હોય છે. મીન્સ વિક્ડ પર્સનને ગુડ પર્સનને આટલો બધો ડિફરન્સ કેવી રીતે હોય છે એમના કહેવાનો. તો અહીંયા શું છે કે જે વિક્ડ પર્સન છે જ્યારે બી કંઈ પણ બોલતા હોય છે, એક તો પહેલી વાત તો એ વિચાર્યા વગર, સેકન્ડ કે એ જે બોલતા હોય છે એમના એ મોટિવ, એમનું એક્શન બી ક્યારેક ફરતું રહેતું હોય છે કહેતી વખતે, પણ એ જે બોલતા હોય છે એ કંઈ કરતા નથી હોતા. સેકન્ડ કે હવે એમનું જે કહેવાયેલું છે, બરાબર, એ એમનું સ્વાર્થને કારણે પણ એ જ્યારે કંઈક બોલતા હોય તો એમના સ્વાર્થને કારણે પણ હોઈ શકે. સો કહેવાનું છે કે વિચાર્યા વગર બોલવાથી કે આ રીતે વીક પર્સન ક્યારે બી ગમે ત્યારે જે તે કંઈ પોતાના સ્વાર્થને લીધે બોલતા હોય છે કે ક્યાંય પણ જે બી બોલતા હોય એટલે વિચાર્યા વગર જ બોલતા હોય. અને બીજું કે સ્ટેડ બાય ગુડ પીપલ, એ જ્યારે બી બોલે છે એટલે એ વિચારીને બોલતા હોય છે કે એ જે બી કહેવામાં આવે છે એ શું કહે છે પરમેનન્ટ, રિટન ઓન ધ રોક, એ જાણે પથ્થર પર લખેલા અક્ષર સમાન. એટલે એમાંથી ઇન્સ્પાયરેશન, કંઈક પ્રેરણા મળતી હોય એવું કહેવાયેલું હોય છે. ઇવન કોઝિયલી એટલે એ કંઈ સોગંદથી કે નહીં, પણ એ વિચારીને એટલે જ બોલતા હોય છે, એટલે એ હંમેશા એમાંથી કંઈક શીખવા મળતું હોય છે. જ્યારે વિક્ડ પર્સન છે એક તો વિચાર્યા વગર બોલે છે અને એ બી
એ જે બી બોલતા હોય છે એનું એ પ્રમાણે કાર્ય થતું નથી હોય છે. કોઈ બી સમયે એ મૂવેબલ એટલે કોઈ બી સમયે એ મોટિવ એમાંથી નથી જતા હોતા કે એ ગમે ત્યારે ચેન્જ થઈ જતા હોય છે. તો એટલા માટે એમની વેલ્યુ એ સોગંદથી પણ કહેતા હોય તો પણ એમની વેલ્યુ પાણીમાં લખેલા અક્ષર, કે પાણીમાં લખેલા અક્ષર કેવું હોય છે કે પરમેનન્ટ હોય નહીં, બરાબર. એટલે જ માટે કહેવાય છે કે ગુડ પર્સનનું જે કહેવાયેલું છે એ કેવું છે, પરમેનન્ટ છે, કે એક રોક પર લખી શકાય એવું, કે એમાંથી હંમેશા કંઈક ને કંઈક શીખવા યાદ રાખી શકાય એવું, એટલા માટે રોક પર લખેલા અક્ષર જેવું. જ્યારે અસદ્ધિ વીક પર્સનથી કહેવાયેલું છે એ કેવું છે કે એક પાણીમાં લખેલા અક્ષર સમાન, કે એનું એમાંથી કાંઈ શીખવા ન મળે. એને એ સોગંદથી પણ બોલતા હોય છતાં પણ એ પરમેનન્ટ હોતું નથી. પરમેનન્ટ ન હોય, એ રિમૂવ કરી શકાય એવું હોય છે. ફર્સ્ટ નંબર શું કહે છે? સદ્ધિ મીન્સ ઇઝ અ ગુડ પીપલ, બાય ગુડ પીપલ. પ્રોક્તમ કહેવાયેલું. પ્રોક્તમ તો મીન્સ said. લીલયા means easily या causally or playfully. રમતમાં કહેતા હોય, કારણ કે એ કંઈ એવું જરૂરી એમ સરળતાથી, કારણ કે એમનો સ્વભાવ જ એ રીતે હોય છે કે કોઈ બી વસ્તુ જેમ તેમ શબ્દોને એ રીતે વિચાર્યા વગર કોઈની સામે નથી આપતા. એટલે છતાં પણ એ જ્યારે બી જેટલું થોડું બોલે છે એ બી એ ઇવન તે બાય પ્લેફુલ રમતમાં બી કહેતા હોય છતાં પણ એમાંથી કાંઈ શીખવા જેવું હોય છે. શિલાલિખિતમ અક્ષરમ. શિલાલિખિતમ written on a rock. असद्धि means by wicked people. શપથહીન આપી, શપથહીના ઉત્તમ. મીન્સ સીડ બાય ઓથ એટલે સોગંદથી. શપથ કહીએ ને આપણે કે શપથ લે છે કે આ રીતે સોગંદને કે કસમ કહે છે, તો એમનું સોગંદથી પણ કહેવાયેલું હોય તો પણ. એઝ અ સમથિંગ said by good people even causally. It is like a letter. It is like a letter inscribed on the rock. On the other hand, something said by wicked.
said by wicked people, even under earth, is like a letter written on the surface of water. Surface of the water. So as a something said by good people means saddihi lilaya proktam. Lilaya means even causally. As a something said by good people. Saddihi means good people even causally. Lilaya proktam. Shila likhitam aksharam. It is like a letter inscribed on the rock. શું કહે છે ઇન્સ્ક્રાઇબ્ડ એટલે એ પથ્થર પર લખેલા જે અક્ષર પર હોય છે. મીન્સ એના કહે અને ત્યારે લખવાની એની વાત નથી, પણ ઇટ્સ અ કમ્પેર કે એના સમાન હોય છે. ઓન ધ અધર હેન્ડ સમથિંગ સેડ બાય વિક્ડ પીપલ અસદ્ધિ મીન્સ અ વિક્ડ પીપલ ઇવન અંડર ઓથ. ઇવન અંડર ઓથ મીન્સ શપથીન આપી. પ્રોક્તમ is like a letter written on the surface of the water. Means એ શિલા મીન્સ જલે લિખિતમ અક્ષર એ પાણીમાં લખેલા અક્ષર સમાન હોય છે. એમના કહેવાયેલું એ શું કહે છે કે એ ક્યારે બી એ શું કહે છે કે એનો કોઈ જ બેનિફિટ હોતો નથી. સેકન્ડ નંબર સેવિતવ્ય મહાવૃક્ષ. મહાવૃક્ષ big tree. સેવિતવ્ય સેવ ધ big tree. ફલ છાયા સમન્વિત. ફલ છાયા ફલ મીન્સ ફ્રૂટ એન્ડ શેડ વિથ સમન્વિત એટલે રહેલું. યદિ દૈવાત ફલમ નાસ્તિ. યદિ દૈવાત મીન્સ બાય લક બાય ચાન્સ. દૈવાત મીન્સ લક બાય ચાન્સ. ફલમ નાસ્તિ મીન્સ ધેર ઇઝ નો ફ્રૂટ. એવું જરૂરી નથી કે બધા ટ્રીની અંદરથી કંઈક ફ્રૂટ્સ મળતું જ હોય. બરાબર. સમટાઈમ્સ એવું બી બનતું હોય છે કે ટ્રી સરસ મોટું હોય બરાબર, અથવા કોઈ બી પ્લાન્ટ સરસ હોય તો ફ્રૂટ્સ ન બી અવેલેબલ હોય. સો લક બાય ચાન્સ દેર ઇઝ નો ફ્રૂટ. છાયા કેમ નિવાર્યતે. છાયા મીન વુ પ્રિવેન્ટ શેડ એટલે છાયા એટલે શેડ. એને કોણ અટકાવી શકવાનું છે. જો એમાંથી જે એનો કદાચ લક બાય ચાન્સ એને ફ્રૂટ નથી મળતું પણ બીજા બેનિફિટ્સ તો એ તો એઝ ઇટ ઇઝ રહેવાના જ છે. તો શું કહે છે સેવિતવ્ય મહાવૃક્ષ સેવ ધ બિગ ટ્રી. ફલ છાયા સમન્વિત મીન ફળ અને છાયા ફ્રૂટ અને શેડથી રહેલું એ વૃક્ષનું સેવન કરવું જોઈએ. યદિ દૈવાત ફલમ નાસ્તિ લક બાય ચાન્સ દેર ઇઝ નો ફ્રૂટ. કદાચ એની પર ફ્રૂટ નથી તો પણ એનો છાયા એનો જે એનો શેડ છે એનો છાયા છે એને કોઈ અટકાવી શકવાનું નથી. કિન નિવાર્યતે એને કોઈ અટકાવી શકવાનું નથી. એક બહુ સરસ નાની એવી વાત કે ઘણી વખત એવું બનતું હોય છે કે હવે આનો કોઈ યુઝ નથી, આમાંથી બસ કચરો થાય છે કે કારણ કે જે સિઝન આવે ત્યારે શું કરે પાનખર બરાબર એમાંથી કચરો વધારે થતો. પણ એવું જરૂરી નથી કે એનાથી ફ્રૂટ્સ નથી મળતું કે ફ્લાવર્સ ફૂલ નથી મળતું તો એ યુઝફુલ નથી. ટ્રીનો એઝ ઇટ ઇઝ કે જે એમાંથી બીજું ઘણું બધું મળતું રહે છે. તો અહીંયા ફલ છાયા સમન્વિત ફ્રૂટ અને શેડથી રહેલું જે વૃક્ષનું સેવન કરવું જોઈએ. લક બાય ચાન્સ તે એમાં ફ્રૂટ નથી પણ એમાંથી શેડ જે છે એ છાયો જે મળે છે એને કોઈ અટકાવી શકવાનું નથી. એ તો એઝ ઇટ એનો જે યુઝ છે એ તો રહેવાનો છે. વૃક્ષ પર ટ્રી પરથી તો ઘણું બધું એક્સપેન્શન ઓફ મિનિંગમાં લખી શકાય કે એન્વાયરમેન્ટ માટે કેટલું યુઝફુલ છે બરાબર. એમાંથી તો ઘણું એમ કે ખબર જ છે કે એ વૃક્ષનો ફાયદો શું છે. તો એ ઘણા બધા એની પરથી એક્ઝામ્પલ બી લખી શકાય છે. Save the big tree.
ફ્રૂટ્સ બી ટ્રી પર ફૂલ સિઝન એવું નથી બનતું કોઈ કે ટ્રી પરથી પરમેનન્ટ એ ફૂલ સિઝન 12 મંથ હોય ને કોઈ ફ્રૂટ મળી જ રહે, બરાબર. સિઝન હોય તો જ મળતા હોય છે. फल छायाः समन्वितः means having fruit, and samanvit means having fruits and shade. महावृक्ष कर्मधारय समास છે, મહાન એવું વૃક્ષ. A big tree. સેવિતવ્ય should be resorted, should be served, should be resorted, otherwise should be served. Daivat means by chance. By chance. Keen nivaryate. Chaya means shade. Keen nivaryate means by whom is prevented. એને કોઈ અટકાવી શકવાનું નથી. Translation. A big tree having fruit and shade. A big tree having fruit and shade is worthy to be resorted to, even if by chance there is no fruit, who can prevent? Who can prevent shade? A big tree having fruit and shade is worthy to be resorted. सेवितव्य महावृक्ष फल छाया समन्वित. A big tree having fruit and shade worthy should be resorted. એને સાચવવું જોઈએ. So શું કહે છે? ટુ ઇવન ઇફ બાય ચાન્સ, યદિ દૈવાત ફલાત means if by chance there is no fruit, who can prevent shade? Who can prevent shade means કિન નિવાર્યતે, એને કોણ અટકાવી શકવાનું છે? એ જે લક બાય ચાન્સ કે એવું બની શકે કે ફ્રૂટ્સ અવેલેબલ નથી, સો સિઝન ફોર ફ્રૂટ, સો એ
who can prevent shade, એને કોઈ અટકાવી શકતું નથી. એમ બી ખબર જ છે બધાને કે એનો કેટલો યુઝ હોય છે. નંબર 3, આરોપ્યતે શીલા શૈલે. આરોપ્યતે મીન ટેકન, લઈને જવામાં આવે. શીલા શૈલે, શીલા મીન સ્ટોન એન્ડ શૈલે મીન ઓન ધ માઉન્ટેન. આ બે વસ્તુમાં ઘણું કન્ફ્યુઝન થાય છે. સિનોનિમ્સમાં બી પૂછવામાં આવે છે કે અથવા મિનિંગમાં બી કે શીલા અને શૈલે એ બંનેમાં થોડોક જ ફરક છે પ્રોનાઉન્સિએશન. સો શીલા એટલે પથ્થર, રોક, સ્ટોન. શૈલે મીન્સ ઓન ધ માઉન્ટેન. યત્નેન મહતા યથા. યત્નેન મહતા મીન્સ બિગ ઇફોર્ટ, મહાપ્રયત્નથી, ખૂબ મહેનતથી રોકને શું કહે છે માઉન્ટેન પર લઈ જવામાં. કારણ કે કોઈ બી વસ્તુ ઉપર લેવલે ચડાવવી એ અઘરી વસ્તુ છે. સો એ શું કહે છે કે ઉપર લઈ જવામાં એને ખૂબ મહેનત કરવી પડે છે. નિપાત્યતે ક્ષણે નાદ. ક્ષણે નાદ મીન્સ વન મોમેન્ટ. નિપાત્યતે મીન્સ ફોલ્ડ ડાઉન, એને એક ક્ષણમાં નીચે પાડી શકાય છે. તથા આત્મા ગુણ દોષયો. એઝ સેમ એઝ આત્મા ગુણ દોષો એટલે આત્માનું પણ ગુણ અને દોષની બાબતમાં આ જ વસ્તુ છે. ગુણ અને દોષ એટલે વર્ચ્યુઅસ અને વાઇસ એટલે ખરાબ અને સારી બાબતો શીખવામાં પણ આ જ વસ્તુ રહેલી છે. શું કે છે બહુ સરસ પથ્થરના એમ કે લઈ જવા માટે, જે માઉન્ટેન ઉપર લઈ જવા માટે ખૂબ મહેનત જોઈએ છે. મહાન પ્રયત્નથી એને ઉપર ચડાવી શકાય છે, પણ નીચે પાડવામાં એને મહેનત જોતી નથી. એ જ વસ્તુ માણસને સારી બાબત શીખતા કે આગળ આવવા માટે જે મહેનત જોઈએ છે, બરાબર, અને એ જ એમ કે ખરાબ કોઈ વસ્તુ શીખવામાં એને વાર લાગતી નથી અને એમાંથી બહાર આવતા વાર લાગે છે. અને બહુ ઝડપથી ખરાબ વસ્તુ કે ખરાબ કોઈ વાત કે એ વસ્તુ જલ્દીથી એક્સેપ્ટ કરી લેશે, જ્યારે સારી વાત કે સારી કોઈ વસ્તુનો એ સ્વીકાર કરી શકતો. એના માટે શું કહે છે મીન્સ સિમ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ કે નાનું બાળક જ છે, બરાબર, એને ટ્રેન કરતા, એના ઘરના સંસ્કારો આપતા, એને ટ્રેન કરતાં એની વસ્તુ પહેલાં કંઈ પણ બી જોઈ હશે એને એ કાઢવામાં ખૂબ વાર લાગશે કે ના આ વસ્તુ બેટા ખોટી છે કે ક્યારે આ રીતે ન જ કરાય. એ વસ્તુ એને કાઢતા શીખતા ખૂબ જ સમય લાગશે, બરાબર. અને જ્યારે જે કોઈ ખરાબ વસ્તુ એ જોઈ ગયો હશે તો એને એ કરવામાં એ ખૂબ એ ઝડપથી એક્સેપ્ટ શીખી જાય છે, બરાબર. હવે તો એમ કે ચલો એ થઈ ગયું હોય, સમજી ગયા હોય, ઘણા એક્સપિરિયન્સ પછી ખ્યાલ આવી ગયો, પણ આ વસ્તુ એમ કે શીખવામાં મહેનત જોઈએ છે, શીખતા પણ વાર લાગે છે. અને કોઈ બી વસ્તુની વાત છે કે કોઈ બી કંઈ શીખવામાં તો કંઈ પણ એ કોઈ બી વસ્તુમાં મહેનત જરૂરી છે. કેમ કે જેમ અહીંયા જ કહે છે કે પથ્થરને એમ કે પર્વત પર લઈ જવામાં પ્રયત્ન કરવો જ પડે છે, બરાબર, પણ પાડવામાં એને મહેનત લાગતી નથી. તથા આત્મા ગુણ દોષ, એ જ વસ્તુ આત્માની ગુણ અને દોષની બાબતમાં છે કે ગુણ કે વચ્ચે સારા ગુણ એને શીખતા વાર લાગે છે, જ્યારે દોષને શીખવામાં વાર નથી લાગતી. માણસને ઘણી બધી કસોટીઓમાંથી પસાર થવાનું હોય છે, તો એમાંથી એ જો એમ કે પોતાને જાળવી રાખે, એમ કે પોતાના ગુણોને જાળવી રાખે, કેમ કે દોષ શીખવામાં એક વખત એ દોષની બાબતમાં એમાં પગ લપસતા વાર લાગતી નથી, પણ એને ગુણોને સાચવતા એને વાર લાગે છે. આ વસ્તુ એમ કે આત્માને સ્વીકારવું એમ કે બહુ મહેનતથી આ વસ્તુ જરૂરી છે. નંબર 3 બહુ સરસ એક પથ્થરના લગાવવાના જે લઈ જવામાં મહેનતથી, એ જ વાતને સાવ નાની એવી એક વાતથી ઘણું બધું કહી દીધું છે, બરાબર. ઘણી વસ્તુ આ જ વસ્તુ મેઇન જરૂરી છે કે માણસને જે ગુણ અને જે દોષોને કયા ગુણો એનામાં હોવા જોઈએ, કયા ગુણો એને શીખવામાં જે મહેનત કરી છે એ માણસ એ રીતે આગળ આવ્યો હોય છે. કોઈ બી વસ્તુ ઇઝીલી મળતી નથી, કોઈ બી વસ્તુને એમ કે મહેનત વગર મેળવવામાં માણસ શું કરે છે કે ઘણી બધી ઓલી એ ચડી જતો હોય છે. એટલે એમ કે આત્માનું આ જ વસ્તુ છે કે ગુણ અને દોષની બાબતમાં કે જે મહેનતથી આગળ અવાય છે. મહતા યત્ને,
with great effort. અને મહેનત પછીનું જે મળ્યું હોય એને માણી પણ શકાય છે, એન્જોય બી કરી શકાય છે. શૈલે ઓન ધ માઉન્ટેન. આરોપ્યતે ઇઝ પ્લેસ, લઈ જવામાં આવે છે. આરોપ્યતે મીન્સ ઇઝ પ્લેસ. ક્ષણે ઇન અ મોમેન્ટ. અધઃ ડાઉન. નીચે લાવવામાં ધ ડાઉન. નિપાત્યતે પુશ ડાઉન. જે વસ્તુ મહા મહેનતે ઉપર લઈ જઈ અને નીચે પાડવામાં એક ક્ષણ પુશ ડાઉન. તથા સિમિલરલી. ગુણ દોષયો. means in case of virtues, virtuous and defect. અથવા વાઇઝ. યોગ્ય સમયે યોગ્ય વસ્તુ શીખવવામાં ન આવે તો એ બગડતા વાર લાગતી નથી. એટલા માટે જ નાના હોય ત્યારે બહુ બધી વસ્તુ શીખવામાં આવે છે ત્યારે બાળકને એમ થાય છે કે બહુ બધું ટોક કર્યા કરે છે, કીધા કરે છે, પણ આ વસ્તુને બહુ ઝડપથી નથી શીખી શકાતું. જ્યારે ખરાબ બાબતો બહુ ઝડપી શીખી જશે. અબાઉડર ઇઝ પ્લેસ on the mountain. With mighty effort. એમ બી શીખવાની કોઈ જ ઉંમર છે નહીં. માણસના જીવનના અંતિમ શ્વાસ સુધી માણસ શીખતો રહે છે. એ બી એક્સેપ્ટ કરવું જોઈએ કે ક્યારેય એવું નથી હોતું કે સંપૂર્ણ હોઈ શકે કોઈ બી. It is pushed down in a moment. A boulder is placed on the mountain with great effort. બાઉડર એ પથ્થરને ઉપર લઈ જવામાં, વજન કહો કે વેઇટ કહો, બરાબર એને ઉપર લઈ જવામાં ગ્રેટ ઇફોર્ટ જોઈએ. સો ઇટ ઇઝ પુશ ડાઉન ઇન અ મોમેન્ટ. લાઇકવાઇઝ in case of, likewise in case of, case of soul. Soul means atma. Due to virtuous or vice. Virtue or vice. ગુણ અને દોષો. વર્ચ્યુઅસ મીન ગુણ અને વાઇસ મીન દોષની બાબતમાં પણ આત્માનો. લાઇકવાઇઝ ઇન કેસ ઓફ સોલ, એ વસ્તુ લાઇકવાઇઝ એટલે સેમ આત્માનું પણ સોલ SOUL સોલ ડ્યુ ટુ વર્ચ્યુ ઓર વાઇસ. ગુણ અને દોષની બાબતમાં પણ આત્માનું એ જ રીતે છે.
Number 4. क्षणे रुष्ट in a moment displeased, recite. क्षणे तुष्ट in a moment pleased means खुश થઈ જવું. रुष्ट तुष्ट क्षणे क्षणे in a moment pleased, unpleased એટલે ખુશ થવું, રિસાઈ જવું. એક એક ક્ષણે ક્ષણે એ અવ્યવસ્થિત ચિત્ત મીન્સ માઇન્ડ, અવ્યવસ્થિત જે whimsical માઇન્ડ હોય, તો ઘડે ઘડે પોતાના ડિસિઝન ચેન્જ થતા હોય, અથવા થોડી વારમાં એક તો ખુશ થઈ જાય, થોડી વારમાં ખૂબ જ દુઃખી થઈ જાય. અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદ અપી ભયંકર. પ્રસાદ એટલે કે ભગવાનના પ્રસાદ આપે એની વાત. પ્રસાદ મીન્સ અ ફેવર. ફેવર એટલે એમની કૃપા ક્યારેક આપે ઉપર થાય તો એ બી ડેન્જરસ હોય છે, કારણ કે એ ક્યારે એ જે ફેવર થઈ હોય ક્યારે એનું ઓપોઝિટ થઈ જાય, ક્યારે આપણને જે આપેલું હોય એનું તો એ બધું પણ લેવામાં આવે. મીન્સ આપેલું કે લે પણ એની ફેવર પણ આપણા માટે ડેન્જરસ હોય છે. ક્ષણે રૂષ્ટ ક્ષણે તુષ્ટ. એક ક્ષણમાં રૂષ્ટ અનપ્લેસ થઈ જવું, ક્ષણે તુષ્ટ વન મોમેન્ટ પ્લેઝ એટલે ખુશ થઈ જવું. રૂષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે એક એક ક્ષણની અંદર રિસાઈ જવું ને માની જવું. સો અવ્યવસ્થિત ચિત્ત જેનું whimsical માઇન્ડ જે છે એની પ્રસાદ અપી ભયંકર, એની ફેવર ઓલ્સો ડેન્જરસ, એની કૃપા પણ આપણા માટે ભયંકર કહેવાય છે, કારણ કે એ પ્રકારના મનના લોકોનું કંઈ ફિક્સ હોય નહીં. એ જે થોડી વારે પોતાના મત પ્રમાણે અલગ અલગ રીતે ચાલતા હોય, બધી વાતમાં હાએ હા પુરાવતા હોય, એવી બી રીતે હોઈ શકે. બધી વાતમાં હા પુરાવતા એટલે પોતાનું પોતે ડિસિઝન પ્રોપર હોય નહીં. એટલે આ રીતે જે whimsical માઇન્ડ હોય, ઘડીકમાં હા ઘડીકમાં ના તો ઠીક ડિસિઝન, પણ એ અવ્યવસ્થિત ચિત્ત whimsical માઇન્ડ છે એની ફેવર પણ ડેન્જરસ કહેવાય છે. એક સ્ટેબલ ન રહી શકતા હોય કે પોતાનું ફિક્સ કે ના હવે જે થાય એની આ જે ડિસિઝન છે કે જે કંઈ એ લડી શકે. બહુ સાવ નાનું છે. ક્ષણે મીન્સ ઇન એ મોમેન્ટ, એક ક્ષણની અંદર. રૂષ્ટ એંગ્રી. એંગર સ્વભાવ હોય પણ એવું જરૂરી નથી કે એ એંગર હોય એ જ ઓલવેઝ એ રીતે હોય. કોઈ વાર ગુસ્સો સાચો બી હોઈ શકે. તુષ્ટ પ્લીઝ. અવ્યવસ્થિત ચિત્ત મેન્ટલ થતાં રહી ગયા હોય. અવ્યવસ્થિત ચિત્તસ્ય whose mind is whimsical. Whose mind is whimsical. પહેલાં કંઈક વાત કહી હોય, પછી બીજી કંઈક વાત હોય. દરેક વખતે અલગ અલગ વાત બી હોઈ શકે, દરેક વખતે ડિસિઝન બી અલગ અલગ હોઈ શકે. ઘડીક નાની વાતમાં એંગર ગુસ્સે બી થતા હોય, નાની વાતમાં સરસ ખુશ થવું હોય તો પ્લસ પોઈન્ટ્સ, પણ એ whimsical માઇન્ડ. ફેવર પ્રસાદ, પ્લેઝર, ફેવર ભયંકર, ટેરિબલ, યા કોઝિંગ ફિયર. So he is
displays in this moment, આ ક્ષણમાં displays હોય, plays in next moment, in next moment, even a favor, even a favor from the one whose mind is deranged, whimsical भी चाले, whose mind is whimsical, is terrible, means to be feared. એમની આપણા માટે કૃપા પણ ભયંકર છે. એવા સાથે બહુ કામ લેવું ખૂબ જ અઘરું થઈ જાય છે, કારણ કે ક્યારે કઈ રીતે ક્યારે ગુસ્સે થાય ને ક્યારે પ્લેસ થઈ જાય, એ બસ એવી વ્યક્તિઓ સાથે કામ લેવો અઘરું છે. વર્ક વિથ બી વેરી ડિફિકલ્ટ, એ લોકો સાથે કામ કરી શકાય નહીં. અહીંયા માણસની પરીક્ષા કઈ રીતે થાય છે એના માટે આપ્યું છે કે નંબર 5ની અંદર યથા મીન્સ એઝ, ચતુર્ભી મીન્સ ફોર ટાઈપ્સ, 4 ways, કનકમ પરીક્ષતે ઇઝ ગોલ્ડ, કનકમ મીન્સ ગોલ્ડ ટેસ્ટેડ બાય ન 4 ways. ગોલ્ડની પરીક્ષા 4 રીતે થાય છે, નિઘર્ષણ, છેદન, તાપહ, તાડેન. તો કે જે ગોલ્ડની પરીક્ષા 4 રીતે થાય છે. નિઘર્ષણ મીન્સ બાય રબિંગ, છેદન મીન્સ બાય કટિંગ, તાપ બાય હીટ એન્ડ તાડન. એટલે શું કહે છે કે સુવર્ણની પરીક્ષા 4 રીતે થાય છે કે એને ઘસવું, કાપવું, તાપ હીટિંગ, તાડને એટલે એને ટીપવું. આ 4 રીતે સોનાની પરીક્ષા થાય છે. તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષતે, એઝ સેમ વે અ મેન ટેસ્ટેડ બાય ન 4 ways. શ્રુતેન, શીલેન, ગુણેન, કર્મણા. એના શું કહે છે, શ્રુતેન, શીલેન, ગુણેન અને કર્મણા. એ જ રીતે માણસની પણ 4 રીતે, એના ગુણથી, એના ચારિત્ર્યથી, એના કર્મથી અને એના સંસ્કારોથી, એટલે એ રીતે એની 4 રીતે પરીક્ષણ થાય છે. યથા ચતુર્ભી કનકમ પરીક્ષતે, એઝ ગોલ્ડ ટેસ્ટેડ બાય 4 ways. નિઘર્ષણ, છેદન, તાપહ, તાડને એટલે એને રબ કરીને પણ ખ્યાલ આવે કે રિયલ ગોલ્ડ છે કે નહીં. પછી એને કટ કરીને પણ, કટિંગ કરીને પણ એ ટેસ્ટિંગ થતું હોય છે. એને હીટ આપે છે, હીટિંગ કરીને પણ રિયલ ગોલ્ડ અને જે ડુપ્લિકેટ્સ હોય છે એનું ટેસ્ટિંગ થતું હોય છે. તાડને એને ટીપવામાં આવે છે, બરાબર, અને પછી એનું જોવામાં આવે છે. તથા ચતુર્ભી પુરુષ પરીક્ષતે, એ જ રીતે માણસની પણ એઝ અ મેન ટેસ્ટેડ બાય 4 ways. શ્રુતેન, શીલેન, ગુણેન, કર્મણા. એના ચારિત્ર્યથી, એના ગુણથી, એના કર્મથી, આ રીતે એના કાર્યથી પણ એને 4 રીતે આ રીતે પરીક્ષણ કરવામાં આવે છે. શ્રુતેન, ગુણેન, કર્મણા. Number 5. Yatha means as. Kanakam gold. Parikshate is tested. Chaturbhihi in the 4 way
by food. Nigarshan means by rubbing. Chedana means by cutting, means cutting. Tadana, heating. एक मिनट. तापः means ताडना means striking, टिपवाम. And तापः means heating. Shruted by knowledge. श्रुतेन એટલે જ્ઞાનથી. ગુણેન by virtuous, કર્મણા by work, शीलेन by character. श्रुतेन गुणेन ज्ञानेन कर्मणेन. शीलेन by character, कर्मणा by work, means as gold is tested in 4 ways. સોનાની 4 રીતે પરીક્ષણ થાય છે. by rubbing, cutting, heating and striking. Man is also tested in 4 ways. By education means Shruten, character, Shilen, Shil એનું ચારિત્ર્ય. ગુણેન means virtue, virtue and work, કર્મણા means and work. જે રીતે સુવર્ણની 4 રીતે પરીક્ષણ થાય છે એમ man it means એટલે કે માણસ પુરુષ માટે જ નહીં પણ મીન્સ હ્યુમન બિંગ. અહીંયા સંસ્કૃતમાં પુરુષ હોય એટલે હ્યુમન બિંગ્સ એટલે પુરુષ એટલે માણસની પરીક્ષણ એ રીતે થાય. એમાં મેન હોય કે વુમેન હોય કે એઝ ઇટ મીન્સ અહીંયા કહેવાનો સેન્સ છે કે સંસ્કૃતમાં એ વર્ડ યુઝ થાય છે પુરુષ હોય એટલે હ્યુમન બિંગ્સ, નોટ અ મેન પર્ટિક્યુલર પુરુષ માટે એ રીતે જ નહીં. બરાબર. મસ્ક્યુલન જેન્ડર માટે જ નથી કહેવાય. પુરુષ હોય એટલે મીન્સ અ હ્યુમન બિંગ્સ. શું કહે છે અહીંયા કે યથા કનકમ પરીક્ષ્યતે એઝ ગોલ્ડ ટેસ્ટેડ બાય 4 ways. કનકમ પરીક્ષ્યતે ચતુર્ભી. ચતુર્ભી એટલે 4 રીતે એની પરીક્ષણ થાય છે. નિઘર્ષણ, છેદન, તાડન, તાપહ. નિઘર્ષણ મીન્સ રબિંગ, છેદન કટિંગ, તાપહ હીટિંગ અને તાડ મીન્સ સ્ટ્રાઇકિંગ. મેન ઇઝ ઓલ્સો ટેસ્ટેડ ઇન 4 ways. પુરુષ પરીક્ષ્યતે ચતુર્ભી. એ રીતે માણસની પણ મેન મીન્સ પુરુષ મીન્સ હ્યુમન બિંગ્સ ઓલ્સો ટેસ્ટેડ ઇન 4 ways. બાય એજ્યુકેશન, કેરેક્ટર, વર્ચ્યુઅલ એન્ડ વર્ક. આ જ રીતે એ એની શ્રુતેન. એજ્યુકેશન મીન્સ શ્રુતેન, શીલેન. કેરેક્ટર મીન્સ શીલેન,
વર્ચ્યુઅસ ગુણ એન્ડ વર્ગ આ રીતે એની 4 રીતે પરીક્ષણ થાય છે. તો અહીંયા નંબર 5 સુધી જોઈએ, પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.